देखा देखी करवाने जाए, देखा देखी करवाने जाए ते नर नित नित नावाने जाए कोयला उजड़ा न थाय। आपणे कोलसा होय ए कोलसाने धोयाथी काळप जाए तो के होय के रोज शंकर जाए झोंपड़े चालू करो क्यों गुरु कराया तो के झोंपड़े गुरु करावो पण पात्र से कुपात्र से खबर નથી। જો સાચો ગુરુ હોય તો કે નિત નિત નાવાને જાય કોયલા ઉજળા ન થાય, માવઠાના મેઘે કણ ન થાય। માવઠાનો મેં હવે હમણાં મેં વર્યો કોઈ વાયો ખબર કે આ બીજો વારો ખોવો જ વાવો ગણિકાનો બેટો બાપ કેને કેવા જાય અરે આવો જેસલ રાય પ્રેમ થકી મળીએ પૂરા સાધ્યા હોય ત્યાં જઈને ભળીએ। એટલે સજ્જનો ગુરુ જ્ઞાન પ્રતાપવું આ તો મહાન મોટામાં મોટી જે પડખમ આદમી છે, બાકી સંપત્તિ હાચવેલી છે, જમીન જાયદાદ હાચવેલી છે, કરોડો અબજો રૂપિયાનો સંચય કરેલી છે કે હાચવેલી છે, બાકી જે આત્મજ્ઞાન એવી વસ્તુ છે એ તો પૂરેપૂરો જો પાત્ર હશે ને એ જ જીવનમાં ઉતારી છે। જેણે ઉતાર્યું છે એનો જ બેડો પાર છે। બાકી તો આ મને છે ને મને એ કલર જેવું છે એટલે 5-7 મહિના કલર નાખો જેમાં જેવું જેવું પાણી જાય એવું કલર પકડે। એટલે કામ ક્રોધ મદ લોભ की काम क्रोध मद लोभ की जबल की मन में खान मूर्ख कया पंडित कया दोनों ही एक समान। जेने काम क्रोध मद लोभ मोह मत्सर्य अहंकार अभिमान देह भाव मटाड्यो ये समझो के स्नातन ने पाम्यो छे। ये साचा सदगुरु ने सेव्या छे, साचा रामकृष्ण ने ओळख्या छे। बाकी हजी जबलक हांडी उफड़े तबलक सीजी नहीं, जबलक सीजी नाखीए नासे को हजी के कंईक हूँ पद मेळवूं हूँ प्रतिष्ठा मेळवूं हूँ मोटो थई फरूं हूँ आम करूँ तेम करूँ तो समझो के हजी साहणी ओले पर शू के तावणी काशी छे। काशी तावणी बोलती हो पाकी तावणी भटको थई जा पाड़ी बोले आ बहनों ने खबर जेने करे तावणिया करो एने बेने खबर होय। तावणी एटले माखण करे आपणे आ बधा अनुभव छे। अन तावणी received 1460 रुपया on Google Pay for business। तवासे तो अन तावणी जेवी चूला पर मेलो तो सासनो भागो त्योंथी अवाज आवे अन बेन ध्यान दे के ना हजी पाकी सावण था तावणी थई अने छेल्ले पाकी थाय ए बोलવું भले गमे એટલી અગ્નિ છે પણ બોલવાનું બંધ કરી નાખે અને બોલતો હોય કદાચ એ તાવણી નેચી ન ઉતારે તો એ ભટકો થશે બાકી બોલશે નહીં। તો જે સાચા ગુરુના જ્ઞાન હોય, જે સાચા સંત હોય, સાચા ભગત હોય એ જેને હવે ગુરુનું વચન મળી ગયું હોય એ બાપુ એનો દેખાવ ક્યાં ના હોય। આખા જગતને વંદન સિયારામ में सब जग जाने करो प्रणाम जोरी झुकवाने એને કોઈ સંપત્તિ ઉપર નજર ન હોય એ બધું નજર દેખીને જ બેઠો હોય કે આખીરમાં આ બધું અસત્ય છે। ગમે એટલું મેળવેલું કેટલા ધરતી પર આપણે રામા અવતાર જોયા, કૃષ્ણ અવતાર, આ ધરતી પર કેટલી કેટલી સત્તાઓ સામર્થ્યો આયા, આખીરમાં કંઈ નથી। તો મારામ શું છે? સાચું હોય તો હરિનું નામ છે। ગુરુને ગોવિંદ એક રૂપ જાણીએ। આમાં શું કીધું? ગુરુને ગોવિંદ પેલામાં કહે કે ગુરુ ગોવિંદ દોનો ખડા બે છે પણ ક્યાં હોતી તાવણી કાચી હોય ત્યાં, તાવણી પાકી થાય તો ગુરુને ગોવિંદ એક રૂપ થઈ જાય। વંટોળીઓને વાયુ આ વાયરો છે, આ વાયરો તે આપણને નથી કહેતો વંટોળીઓ થાય તો ભૂતેલો આપણે કોમડી ભાષા ભૂતેલો દેખાય વાયરો દેખાતો પણ જ્યારે એ ભૂતેલો વાયરામાંથી જ બન્યો અને એવી આંટી છૂટે તો પાછો વાયરામાં ભળી જાય એમ શિષ્ય ગુરુમાં ક્યારે ભળી જાય કોઈ ખબર નથી। જેમ જળને તરંગ અલગ નથી, વંટોળીઓને વાયરો અલગ નથી, એમ જ્યારે સત્યની પ્રાપ્તિ થઈ જાય ને તો બધી વૃત્તિઓ વિરામ પામી જાય। એટલે સજ્જનો આ મનુષ્ય જીવન કેવળ આત્મકલ્યાણ માટે અને આખીરમાં ભક્તો ઘણી પ્રકારના બતાયા। ગીતાજીમાં ભગવાન રામજીએ કૃષ્ણ ભગવાને પણ કીધું કે હે અર્જુન 4 તો મુદ્દાના બતાયા છે પણ એમાં જે જ્ઞાની ભક્ત છે એ મારો આત્મા છે। 10મા વિભૂતિ યોગમાં કીધેલું છે હે અર્જુન જે જ્ઞાની છે એ મારો આત્મા છે। અર્થાર્થી આપણે કોઈ અપેક્ષા એડો કે ભાઈ માનતા પૂરી થાય, માનતા પૂરી કરો
ફળની પ્રાપ્તિ થાય અને માનતા પૂરી એ આપણે અથારથી અને એ ઘણું કષ્ટ પડે અને ભગવાનને યાદ કરો એ આપણા દુઃખ મળે કે ભગવાન હવે તો તું દુઃખ દૂર કર, એ જરૂર કરે, આસ્થા જરૂર ફળે, પણ ભગવાનના રૂપ થઈ શકતો નથી. અને એમાં સુખ દુઃખ લાભ અને જસ અપજસ ઘણું થોડું માન અપમાન આ તો મારો પ્રારબ્ધ છે. પણ હે પ્રભુ તું કોણ છે, હે ગુરુ તું કોણ છે, આજ મને ઝાંખી થઈ, હું મારા કર્મ ભોગવી લઈશ, બાકી હું ને તું એક સો. તો મારા હૃદય મંદિરમાં હદા નિવાસ કરી રહ્યો છે. બને એટલો એ માણસ હરદમ સચેત રહે, એની આંખની દ્રષ્ટિ સદા પવિત્ર હોય, એનું અંતકરણ પવિત્ર હોય, એના હાથ પવિત્ર હોય અને એના ચરણ પવિત્ર કે નહીં મારા લક્ષ્મણ રેખા છે, મારાથી આપણે પગને કે ગુરુ મારા હૃદયમાં બેઠા. માણસ ગલતી ક્યારે કરે? જ્યારે એકાંતમાં પડે ત્યારે. આપને હોના અનુભવ છે, એકાંત મળી થાય તો કાંઈક અનર્થ ઊભો. પણ જે સાચા જ્ઞાની છે, જે સાચા ગુરુ ભક્ત છે, એ કોઈ દી એને એકાંત મળે, કારણ કે જ્યાં જોવું અહીંયા મારો ગુરુ ભેળો જ છે. એક સંત હતા અને વળી બે શિષ્ય હતા, એ પણ આમને ઉતાવળ કે ગુરુ કાકાલો ગુરુ કાકાલો. ગુરુએ સત્સંગ કરી માથું ફોડ્યું હતું, ગુરુ જભણ ગહાવી નાખી, પણ એ કોઈ અસર થતી નથી. તો બધાને એ બે ફળ આલ્યા કે જો હવે આ છેલ્લો દાવ છે, આ બે ફળ તમને હાલું. મેં વર્ષોથી તમારા જોડે સત્સંગ કર્યો, મારું આચરણ તમે જાણો છો, મારું જીવન આપ જાણો છો અને હું તમને જાણું છું. આ બે ફળ કોઈ ન દેખે તો ખાઈને આવો, પછી હું ગુરુ મંત્ર આપું. એક શિષ્ય જો થોડો ગામની ભાગોળે આગળ સરેડા અને મોટા બાવળિયા જંગી જાડી બાડી હતી, એ ચારે બાજુ જોઈ કે હું કોઈ દેખતું નથી ને ફટ ફળ ભક્ષણ કરી અને રવાના થયો. કે ગુરુએ કીધું કે કોઈ ભાળ નહીં. અને એક જો જ્યાં જુએ તો માય ગુરુ બેઠો. ભગવાન કે આ તો બધાને હું અલગ થઈ જાઉં, પશુ ન દેખું, પક્ષી ન દેખું, માણસ ન દેખું, પણ ગુરુએ તો એમ કીધું કે કોઈ ન દેખે ત્યાં ખાજે. જો આ તો ભેળો ભેળો આખો દાડો ભટક્યો, પહાડોમાં, ગીરીમાં, કંદરામાં, જંગલમાં, જાડીમાં, ખળામાં, ખેતરમાં. હા જે ફળ લઈને ગુરુના ચરણો પાછું મૂક્યો કે ગુરુ આપ કે બેટા મેં તને કે બાબુ આપે કીધું હતી વચન મારે તો લોપાય નહીં કે કોઈ ન દેખે. જો અહીંયા આપ મને દેખાતા હતા, મને જગન્નાથ દેખાતા હતા, મને રામેશ્વર દેખાતા હતા, મને દ્વારિકાનાથ દેખાતો હતો, મને બદ્રી દેખાતા હતા, અને એ રૂપમાં મને આપ દેખાતા. આપે કીધું તો હવે કીધું કે તું અધિકારી છે, ઓલા કીધું કે તું હમણાં પરીક્ષા નાપાસ થયો બરોબર, આગળ કોર્સ કર પડે. એટલે આ મરમ